હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો ચાલો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 7 અંકુશની શરૂઆત કરીએ. તો ચાલો, દેખાય છે અંકુશને લગતું એક ચિત્ર. એનો મતલબ એવો નથી કે આપણે બધાને આપણા હાથ ઉપર નચાવી શકીએ. દેખાય છે ને? ચિત્ર જોઈને તો એમ થતું હશે કે અંકુશનો મતલબ તો કે હું બધાને મારી ઉંગલી ઉપર નચાવી શકું. નહીં, અંકુશ એટલે આપણે જે કામ કરીએ છીએ બરાબર, એ બધા જ કાર્યોની પહેલાં તો સરખામણી કરવી, પછી એમાં માર્ગમાં આવતા જે વિચલનો છે એ જાણી બરાબર, અને એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરીશું. આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી કોણ કરશે? તો કે અંકુશ. સૌથી પહેલાં અંકુશની શરૂઆત કરતાં પહેલાં આપણે એમની બ્લુ પ્રિન્ટ જોઈ લઈએ. બ્લુ પ્રિન્ટમાં સેક્શન એ, જેમાં 1 માર્કનો MCQ પૂછાશે. સેક્શન સી, જેમાં 2 ગુણનો ટૂંકો પ્રશ્ન પૂછાશે. સેક્શન ડી, જેમાં એક આપણને 3 ગુણનો પ્રશ્ન પૂછાશે. તો ખાસ અહીંયા નોટ ડાઉન કરી લેજો. ટોટલ 6 ગુણનું આ ચેપ્ટર છે અંકુશ, જેમાં સેક્શન એ, સેક્શન સી અને સેક્શન ડી 3માંથી પ્રશ્નો છે એ પૂછાવાના છે. ટોટલ 1 માર્કનો MCQ, 2 ગુણનો પ્રશ્ન અને 3 ગુણનો પ્રશ્ન. ઓકે, તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. શું કહે છે અંકુશ? અંકુશ ઘણાનું નામ પણ હોય છે, એટલે આપણે અંકુશ વિશેની વાત નથી કરતા. અહીંયા આપણે એક કંટ્રોલિંગની વાત કરીએ છીએ. આપણે કોઈ પણ ધંધાની સ્થાપના કરી છે, તો આ ધંધાની સ્થાપના કરી ત્યારે આપણા ધંધાનો કોઈ એક નિશ્ચિત ધ્યેય હશે, કોઈ નિશ્ચિત એક ગોલ હશે બરાબર. અને આની ગોલ કે ધ્યેયની સાથે છે બરાબર, ધ્યેયની સિદ્ધિના અર્થે આપણે ધંધાની સ્થાપના છે એ કરતા હોઈએ છીએ. આ ધ્યેય છે એ લાંબા ગાળાના પણ હોઈ શકે અને ટૂંકા ગાળાના પણ હોઈ શકે. એટલે ખાસ ધ્યેયની સિદ્ધિઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ખાસ અહીંયા એક લાઈન અંડરલાઈન કરજો કે આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. તમે લોકો આયોજન ભણી ગયા, વ્યવસ્થા તંત્ર ભણી ગયા બરાબર. લાઈન ટુ લાઈન બધા જ ચેપ્ટર છે એ ખાસ જોઈ ગયા છો. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અને આપણે ભણ્યા દોરવણી, અને ત્યારબાદ જોયું છે અંકુશ. તો આ બધા જ શું છે? તો કે સંચાલનની પ્રક્રિયા બરાબર. તો સંચાલનની પ્રક્રિયામાં સૌથી પહેલું કાર્ય કયું હતું? તો કે આયોજન. અને સૌથી છેલ્લું કાર્ય કયું હતું? તો કે અંકુશ. સૌ પ્રથમ કાર્ય એટલે જ્યારે આપણે આયોજનને અમલમાં મૂકીએ ત્યારે ખાસ તો કે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે. તો વ્યવસ્થા તંત્ર એટલે ફરી પાછું શું? કોણ કોનો ઉપરી છે, કોણ કોનો સમકક્ષ છે, કોણ કોનો તાબેતર, આ બધા જ વસ્તુઓની શું કરશું? તો કે રચના કરશું. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય, તમને ખબર જ છે આપણે જ્યારે આયોજન કરવા બેસીએ ત્યારે ઝીણવટમાં ઝીણવટપૂર્વક બાબતોનું ધ્યાન છે એ આપણે રાખ્યું હોય. એટલે કે ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવે, અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના પણ કરી હોય, છતાં પણ આપણે જે યોજના અમલમાં મૂકીએ તે દરમિયાન ઘણા બધા અવરોધો અને મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે કે મુશ્કેલીઓ ઉદ્ભવતી જોવા મળે છે. આ જે મુશ્કેલીઓ હોય છે, આ જે અવરોધો હોય છે, આવા અવરોધોને દૂર કરવા માટે
આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય કોનું? તો કે અંકુશનું છે. તો ખાસ અહીંયા અંડરલાઈન કરજો. આયોજન અનુસાર કાર્ય થાય કે નહીં તે જોવાની કામગીરી અંકુશની હોય છે. ખાસ બરાબર. એનાથી આગળ હજી તમારે એક અંડરલાઈન કરવાની છે કે આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આ બે વર્ડ જે હું તમને વારંવાર અંડરલાઈન કરું છું, આ તમારે MCQ માટે ખૂબ જ અગત્યનું છે. ખાસ અહીંયા એક વસ્તુ કહું છું, બ્લુ પ્રિન્ટ આપીએ છીએ તો બ્લુ પ્રિન્ટને ફોલો કરો, પણ બ્લુ પ્રિન્ટને વળગી ના રહ્યો. ઘણી વખત બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર નીકળતું નથી. MCQની જગ્યાએ એ લોકો VSQ પૂછી નાખે છે. તો આપણે હંમેશા રેડી રહેવાનું કે અહીંયાથી 1 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. તો નાનો પ્રશ્ન આપણને ઓલરેડી યાદ રહી જશે. ખાસ અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની શું કરશે? તો કે ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. આપણે જે ચિત્રમાં જોયું હતું કે અંકુશની મદદથી હું બધાને મારી ઉંગલી ઉપર રચાવી શકીશ. તો ખાસ એવું નથી. આયોજન આપણે ધ્યેય સિદ્ધિ માટે કોઈ પણ એક ધંધાની સ્થાપના કરીએ છીએ. એના માટે આપણે યોજનાઓ નક્કી કરશું, એટલે કે આયોજન કરશું. બરાબર. આના માટે કર્મચારીઓની પ્રવૃત્તિની આપણે શું કરશું? તો કે ચકાસણી, અને જે કાંઈ પણ ભૂલો હશે તો એને સુધારવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આગળ જોઈએ, અંકુશ એટલે શું, કંટ્રોલિંગ શું કહે છે? તો અહીંયા તમને ખબર જ છે કે સંચાલનની એક પ્રક્રિયા છે. જોઈએ, સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન છે એ પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ છેવટનું કાર્ય છે. તો તમને ખબર જ છે કે સંચાલનની પ્રક્રિયામાં આયોજન આ આપણે પહેલાં ચેપ્ટરથી શીખતા ગયા છીએ. જો તમને પહેલાં ચેપ્ટરમાં સંચાલનની પ્રક્રિયા એટલે કે દરેક ચેપ્ટરનો એક ખ્યાલ તમને આપેલો છે, અને એમાંથી જ તમારે આ સાથે સાત ચેપ્ટર સમજૂતી મેળવવાના છે. ત્યારબાદ તો કે 8મું ચેપ્ટરથી તમારે થોડોક તમારા સિલેબસનો ટર્નઅપ થશે. ત્યારબાદ આપણે જે ધંધો કરીએ છીએ એમાં નાણાંનું સંચાલન કેવી રીતે કરશું, બજારનું સંચાલન કેમ કરશું, બજારીય પ્રક્રિયા કેવી રીતે જોશું, ગ્રાહકોને કંઈક પ્રશ્ન છે તો ગ્રાહક સુરક્ષા, અને લાસ્ટ ચેપ્ટર ધંધાકીય પર્યાવરણ વિશેની માહિતી મેળવશું. એટલે આમ જુઓ તો તમે અત્યારે જે ટૉપિક જુઓ છો એ દરેક ચેપ્ટર સંચાલનની પ્રક્રિયાના જ છે. એમાં પણ આપણે આયોજનથી લઈને અંકુશ એટલે કે આપણું જે છેવટનું કાર્ય છે ત્યાં સુધી દરેક ટૉપિક શીખીએ છીએ. ટૂંકમાં આપણે કહી શકીએ કે આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન અને અંકુશ એ છેલ્લું સોપાન છે. તો અહીંયા ખબર જ પડી જાય, છેલ્લું એટલે કે છેવટનું કાર્ય, પ્રથમ કાર્ય એટલે કે પ્રથમ સોપાન. એ જ લાઈન છે, તમને મને એમ છે રિપીટ કરી છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય. ખાસ જોજો, આયોજન મુજબ શું થશે તો કે કાર્ય નક્કી કરશે કે મારે કયું કામ કરવાનું છે, અને વ્યવસ્થા તંત્ર તે મુજબ કોને કેટલી સત્તા મળશે, કોને કેટલી જવાબદારી ઉપાડવાની છે એની સોંપણી થાય. એટલે ખાસ અંડરલાઈન કરજો, આયોજન કાર્ય નક્કી કરશે અને વ્યવસ્થા તંત્ર છે એ સત્તા અને જવાબદારીની સોંપણી કરશે. એટલે આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થાય છે. જ્યારે આપણે કામગીરીની શરૂઆત કરીએ એટલે કે આયોજનથી લઈને વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન અને લાસ્ટમાં જ્યારે આપણે અંકુશ જોઈએ એટલે શરૂઆતથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થતાં જોવા મળે છે. અહીંયા તમે ખાસ એક વસ્તુ જોજો,
તમને અંકુશનું કાર્ય આપેલું છે, તો હું તમને અહીંયા એક પહેલાં બોક્સ બનાવી દઉં છું, તો તમે ખાસ જોજો અંકુશનું કાર્ય. બરાબર, જે તમને VSQમાં પૂછાઈ શકે છે. અને ક્યાંથી છે તો કે સંચાલનમાં. ખાસ જોજો, સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથેની સરખામણી. આયોજન કર્યું હતું, બરાબર, તો એમાં કયા કામ નક્કી કર્યા છે, આ બધાના ધોરણો સાથે શું કરશું, સરખામણી. અને વિચલોની જાણકારી મેળવવાનું કાર્ય કોનું છે તો કે અંકુશનું. ખાસ જોજો, કાર્યની પ્રગતિ થાય છે કે નહીં, આયોજન નક્કી કર્યું છે અને એના ધોરણો એટલે કે જે કામ થાય છે એ બેયની શું કરશે, અંકુશ તો કે સરખામણી કરશે. માર્ગમાં આવતા અવરોધો કે વિચલનોને શોધશે, એની જાણકારી મેળવશે. આ બધું જ કાર્ય કોનું છે તો કે અંકુશનું. તો આવા જે વિચલનો છે એ માહિતી મેળવવી, તેને દૂર કરવા અને ખાસ એમાં પણ સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય કોનું છે એટલે અંકુશનું. આખે આખું કાર્ય જ આપેલું છે, બરાબર. અહીંયા પણ કાર્યનો સમાવેશ થાય છે, એટલે ખાસ કાર્યની પ્રગતિ, આયોજનમાં નક્કી થયેલા ધોરણોની સરખામણી, માર્ગમાં આવતા વિચલનોની જાણકારી મેળવવી અને તેને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાઓ લેવાનું કાર્ય અંકુશનું છે. આ રીતે આપણે આખું અંકુશનું કાર્ય દર્શાવી શકીએ. ખાસ અહીંયા 2 પ્રશ્નો, અંકુશનું કાર્ય, સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન આયોજન અને અંતિમ સોપાન એટલે કે છેલ્લું સોપાન અંકુશ તરીકે ઓળખી છીએ. અને અંકુશનું કાર્ય, આ 2 પ્રશ્નો છે એ આપણને અહીંયા સમજાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ અર્થ. સામાન્ય અર્થમાં અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે. આપણે અંકુશના મુદ્દામાં જ જોયું કે કયા કાર્યો થાય છે તે નક્કી કરવું. ખાસ એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે સૌપ્રથમ તે નક્કી કરવાનું થાય. થઈ રહેલા કાર્યોનું શું કરશું તો કે મૂલ્યાંકન. એટલે ખાસ થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન. પહેલાં તો કે કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, ત્યારબાદ કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. જરૂર પડે તો જ અંકુશનો ઉપયોગ કરવાનો છે. મૂલ્યાંકનમાં કોઈ ક્ષતિ જણાય, માર્ગમાં અવરોધ આવે તો જ સુધારાલક્ષી પગલાં લેવાના. ત્યાં એ કાર્યને અટકાવી દેવાનું અને ફેરફાર કરી આપણું જે આયોજન છે એ મુજબ કાર્ય થાય, તે પ્રમાણેનું કાર્ય છે એ અંકુશ કરતો જોવા મળે છે. ફરી એક સામાન્ય અર્થની વ્યાખ્યા કે આયોજન શું નક્કી કરશે તો કે ધ્યેય. આપણે સમજી ગયા છીએ આયોજન શું નક્કી કરશે તો કે આપણું એકમનો ધ્યેય, આપણો એકમનો હેતુ, આપણે ક્યાં ગોલ સુધી પહોંચવું છે, આ કોણ નક્કી કરે તો કે આયોજન. અને અંકુશ તેને અસરકારક બનાવે છે. અંકુશની મદદથી જ આપણે આપણો ધ્યેય છે એ નક્કી કરી શકીએ છીએ. અંકુશ શું કરશે, આપણે જે ગોલ નક્કી કર્યો છે એને આપણે અસરકારક બનાવી શકીશું. જે માર્ગમાં આવતા વિચલનો હશે એને આપણે દૂર કરી શકીશું. નેક્સ્ટ જોઈએ હેનરી ફેયોલ અને પીટર એફ ડ્રકરની વ્યાખ્યા. પહેલાં આપણે હેનરી ફેયોલની જોઈએ. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ ધંધાકીય એકમમાં આપણે યાદ છે ને 2 વ્યાખ્યા રાખશું, કાં તો પહેલી અથવા તો બીજી, અને પીટર એફ ડ્રકરની જે આપણને સરળતાથી યાદ રહી જશે. બરાબર, બને તો પહેલી અને ચોથી વ્યાખ્યા યાદ રાખવાનો પ્રયત્ન કરીશું.
તો ભણવાની બધી છે, સમજૂતી બધાની મેળવવાની છે. એટલે વ્યાખ્યા જોઈએ. હેનરી ફેયોલના જણાવ્યા પ્રમાણે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, પહેલાં તો આપણે આયોજન કર્યું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, પહેલાં જેવી જ વ્યાખ્યા છે. આપેલી સૂચના મુજબ અને આપણે જે એકમના સિદ્ધાંતો જે સ્થાપ્યા હતા એ મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનું. ચકાસણીનો બીજો શબ્દ મૂલ્યાંકન પણ વાપરી શકીએ છીએ. એટલે પહેલાં જેવી જ છે. ખાસ જોજો, ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ કામ થાય છે કે નહીં, આપેલી સૂચના અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. બરાબર, અંકુશ બધી જ વસ્તુનું ચકાસણી કે મૂલ્યાંકન કરશે. અને જો તેનો હેતુ છે, એ શું છે? તેનો હેતુ એટલે મતલબ અંકુશનો હેતુ કે માર્ગમાં કોઈ પણ નબળાઈ આવશે કે ભૂલો હશે તો તે શોધી કાઢશે, જેને તે સુધારી શકાય. બરાબર, તેને સુધારી શકે અને ફરી થતી અટકાવી શકે. એટલે જે કાંઈ પણ ભૂલ છે એ વારંવાર રિપીટ ન થાય. બરાબર, એને આપણે ત્યાં અટકાવી શકીએ અથવા તો સુધારી શકીએ કે ચલો તમે આ રીતે કામ કરો છો એના બદલે આ રીતે કામ કરો, એટલે સુધારી શકાય. અથવા તો અંકુશની મદદથી એને ત્યાં અટકાવ્યો હોય તો ફરી થતી અટકાવી શકશું. એટલે એનો મતલબ કે સુધારાલક્ષી પગલાં લઈ શકશું. એટલે ખાસ સામાન્ય અર્થની પહેલી વ્યાખ્યા યાદ રાખો કે હેનરી ફેયોલની લગભગ શબ્દોમાં જ ચેન્જ છે, એના હેતુમાં કોઈ ફેર આવતો નથી. તમારે પહેલી અને ચોથી વ્યાખ્યા એટલે કે પીટર એફ ડ્રફરની વ્યાખ્યા ખાસ યાદ રાખવી પડશે. તો ખાસ પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે શું? તો બબ્બે વર્ડની જોડી આપી છે, પ્રયત્ન અને પરિણામ. તમે પ્રયત્ન કરશો એટલે ચોક્કસ પરિણામ મળશે જ. આપણે ઘરે બેઠા જ રહીએ, યુટ્યુબનો વિડીયો ખોલીએ જ નહીં અને તમે એમ કહેશો કે મને તો દોરવણીનું ચેપ્ટર સમજાવ્યું છે, મને અંકુશનું ચેપ્ટર સમજાવ્યું છે, આ મને આવડી જ જશે. તો બાળકો, પ્રયત્ન વગર ક્યારેય ધ્યેયની સિદ્ધિ થઈ શકતી નથી. એટલે ખાસ પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ. આપણી પાસે બધા જ પ્રકારના સાધનો અવેલેબલ છે, છતાં પણ આપણો એક ગોલ છે કે હું ધોરણ 12માં 90% લઈ આવીશ. બરાબર, તો આપણી પાસે દરેક સાધનો છે. તો આપણે આપણા ઉદ્દેશને વળગી રહેવું જોઈએ, ન તો કે પરિસ્થિતિને કે હું સ્કૂલે નથી જતો તો મને કાંઈ આવડે નહીં. ફરી વાર કહું છું, પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય કરવું જોઈએ. જો આ સમતુલા નહીં સાધો તો તમે અંકુશ રાખી શકશો નહીં. પ્રયત્ન નહીં કરો તો પરિણામ નહીં મળે. સાધનોનો ઉપયોગ નહીં કરો તો ધ્યેય સિદ્ધિ એટલે કે ઉદ્દેશ સુધી પહોંચી શકશું નહીં. ટૂંકમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે જે પૂર્વ નિર્ધારિત ધ્યેયો પ્રમાણે કાર્યો થતા રહે, બરાબર, તમારો જે ગોલ છે, તમારો જે લક્ષ્ય છે, કોઈ પણ પરિસ્થિતિમાં તમારે તમારું કાર્ય છે એ કરતા રહેવાનું છે. તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. ખાસ અહીંયા અંડરલાઈન કરજો, અંકુશનું હાર્દ જણાવો. તમે જે પૂર્વ નિર્ધારિત ધ્યેયો પ્રમાણે કાર્યો થતા રહે છે તે રીતે જ પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. અંકુશનું હાર્દ એટલે
અંકુશનું હૃદય છે. તો ખાસ આપણે આજે જોયું બરાબર અંકુશની પ્રસ્તાવના, અંકુશ વિશેની માહિતી મેળવી અને અંકુશના જુદા જુદા અર્થો આપણે જોયા. એમાં જે યાદ રાખવાની છે એ લાઈન ફરી રિપીટ કરું છું. અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબનું કાર્ય થાય. અને પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય છે. ટૂંકમાં જોઈએ બરાબર તો કે પૂર્વ નિર્ધારિત ધ્યેયો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિનું જો આપણે નિયમન કરશું એટલે એ અંકુશનું હાર્દ છે. આજમાં કોઈને કાંઈ ડાઉટ કે ક્વેરી હોય તો મને કહી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.